આપણે ગોલ્ડન રોડ ચડી ગયા છે ને અહીંયા ભાઈ રોડનું કામ હાલ તો કરતી જ અમારે દેશભાઈનું કામ બહુ ઓછું છે. અમારા ઘરે કંઈ નબળું ન હાલે અમારે જામપાનો આમાં ભાઈ રોડ હાવ પાલેસ મારે છે. એકદમ હાવ પાણીના ટચથી નાખવાનું છે ભાઈ. ડોરીઓ તો આવી નીકળ ભાઈ ઘડીકમાં કોઈ નાખે નહીં. એનું કારણ છે આપણું ટ્રેક્ટર તરત ખૂટી જાય. આમાં આપણે એક બે આપણે આવડો પટ્ટો આખો ભેગો કરી નાખ્યો છે અને શેઠે બે ત્રણ ઢગલા કર્યા હતો. હામાં દેખાય એક ઢગલો ઓસાળ કર્યો છે, એક ઢગલો ઉપલા શેઠે કર્યો છે ને આપણા પડખે ખીણાના ઓલા ત્યાં સુધીનું છે એટલે 10 વીઘાનો નંબર છે. લગભગ 1.5 થી 2 કલાક થઈ છે. આ કામ આપણું કમ્પ્લીટ થઈ જશે અને વીઘાનો ભાવ અમારે 300 રૂપિયા છે. તમારે કેટલો ભાવ છે તેની કમેન્ટ કરી દેજો અને આપણા વિડીયોમાં બન્યા રહેજો અને આપણે કામ કરી હાલતો. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે. ફરીથી તમારા નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. અને આજ આપણે તો બુલ લઈને નીકળી જઈએ કાઠિયાવાડી બુલને. આપણે ડીઝલનું કેરબુલ લઈને આવે. હા, ડીઝલ થઈ રહ્યું ભાઈ, ભૂલ પડી ગઈ છે, કાંટો બંધ છે એટલે આપણે લોકેશન ઉપર પૂકી જાવ થઈએ અને હાડી પાડવાનું કામ ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો હા છે ભાઈ, લગભગ 1500 ફૂટ જેવો લાંબો છે રોંગ સા છે. તો આપણા 10 વીઘાનો નંબર છે. એમાં આપણે 5-8 હેરો પાડી દીધી છે. આપણે કાઠિયાવાડી બુલ લઈને આવ્યા છે. બપોર સુધી કાઠિયાવાડી બુલનો વારો છે અને બપોર પછી રોટાવેટરમાં મુફાસાનો વારો છે. અને વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે મુફાસા લઈને જવાના ડેમમાં અને હાડીઓ માપશે નહીં માપે મેં વિડીયો જોઈ શકો છો. ખાસ એવું કંઈ વલ છે નહીં કાંઈ. 485 Asamadia incoming call. ફાઇનલી ગાઈસ, આપણે આડીઓ પડી ગઈ ને તો અડધી પાણી ભેગી કરી નાખી છે અને કામ કર્યું છે. હાલ તો ભેગું કરવાનું છે. આપણે આવડો પટ્ટો આખો ભેગો કરી નાખ્યો છે અને શેઠે બે ત્રણ ઢગલા કર્યા હતો. હામાં દેખાય એક ઢગલો ઓસાળ કર્યો છે, એક ઢગલો ઉપલા શેઠે કર્યો છે ને આપણા પડખે ખીણાના ઓલા ત્યાં સુધીનું છે એટલે 10 વીઘાનો નંબર છે. લગભગ 1.5 થી 2 કલાક થઈ છે. આ કામ આપણું કમ્પ્લીટ થઈ જશે અને વીઘાનો ભાવ અમારે 300 રૂપિયા છે. તમારે કેટલો ભાવ છે તેની કમેન્ટ કરી દેજો અને આપણા વિડીયોમાં બન્યા રહેજો અને આપણે કામ કરી હાલતો. આપણા લોકેશન ઉપરથી નીકળી જાય, આપણું કામ થઈ ગયું પૂરું. ને આપણે ભાઈ આ રસ્તા દવા વાડીઓમાં અમારે આવા હોય છે, એક થોડી દેખાય નહીં. પોપિયા દવા કાંઈ એકદમ પાકી જાઉં ભાઈ, જેને ખાવાઈને આવી જાજો, મૂકી દેજો તો તોડતા આવું.
રસ્તામાં કાંઈ ઘટે નથી. હવે મરચું પાકી ગઈ છે. જેને મરચું છે એને ભાવમાં સારું ખેડૂતને વાંધો નથી મરચી વાળા. તો હાઈટા પાછો ઉતારો નથી એવો કે આપણે ગોલ્ડન રોડ ચડી ગયા છે ને અહીંયા ભાઈ રોડનું કામ હાલતું કરી દીધું. અમારે જયેશભાઈનું કામ બહુ ઓછું છે. અમારા જરા કંઈ નબળું ન હાલે અમારે જામપાનું આમાં ભાઈ રોડ હાવ પાલેસ મારે. બે હાથ તો મારી દીધા ને હાલે ત્રીજો હાથ હાલે છે. એક નંબર લેવલ આગળ ભાઈ ખટારાની લાઈન પડી હો. આ તો અમારા ભાઈ જયેશભાઈ રાદડિયાની સરકાર હો. આ ત્રીજો હાથ મારે છે ભાઈ એકદમ પાલે થાવ. આપણે આપણો મુફા ચાલે લઈને નીકળી ગયા છે. તડકો ધોમ તડકા મીઠા પડવા ધીરે ધીરે. જો કે લોતા નથી આવતી તડકા તો લાગવા મીઠા. હવે આપણે કાઠિયાવાડી પુલને મૂકી દીધો. મુફાસાનો વારો બપોર પડીને રોટાવેટરમાં છે એટલે આપણે ડેમ બાજુ લઈને જવાનું છે. ડેમમાં મુફાસાનો વારો છે આજ ગારામાં. ગારા તો જોકે નથી દાદી મારેલી છે. તો બિના રહેજો આપણા વિડીયોમાં. આવી ગયું છે આ ખેતરમાં આપણે આંકવાનું છે ને અહીંયા પાણી છે પડખે. આમાં આપણે અડધા ઉપર આંકી નાખેલું હોય થોડુંક જ બાકી છે આંકવાનું. આપણે લોકેશન ઉપર કરી દીધું છે હાલતો અને બે ત્રણ ઉથલ મારી દીધી છે. તમે નજારો જોવો ભાઈ અમારા ખેતરોને અઢી ઠાવ પાણી હોય એમાં આંકવાનું હોય ગારામાં. ગારાવાળા ખેતરો હોય હાવ. એક નંબર નજારો છે ભાઈ. એના તડીપો પડે છો. અમારે ડેમ કાઢે તો ઓછો લાગે અને આમાં કોરડની જમીનમાં જાય તો થોડો વધારે લાગે. આમાં આપણે એટલામાં આડું રોટાવેટ રાખ્યું વાં સુધી ઓલું દેખાય જાતી મારેલ ના સુધી ત્યાંથી થોડુંક કોરો હતું. આ ભાગ બહુ ભીનો હતો કેમ કે અહીં પાણી નજીક છે હાવ એટલે હોત મૂકેલી ઘડીકમાં. ને આ પડવું તો આપણે વાં સુધી અડધું વવાઈ ગયું છે. હવે 3-4 કેરા બીજા ત્યાંથી વવાઈ ગયું આખી નીકળ ત્યાંથી આપણે આમ ચાલુ કર્યું હોય પાછું. આપણા કાળો કાળો દેખાય નથી આપણે આ બધું ચાલુ કર્યું હાંકવાનું. તો ગાઈસ આપણી માટે ચા બની ગઈ છે. ચા પીવા જવું છે અને 60 થઈ ગયું છે તો ચા બનાવી ચા પીતાઈ. આપણે હવે થોડોક ખૂણો રહ્યો છે તો ભાઈ સનરૂફ કેમ છે. બન્યા રહેજો ગાઈસ. આપણે ચા પીવા આવી ચા પી લઈ. ટાઢો પર થઈ ગયો તડકે ન બધા. કઈ આવ્યા તમે પર ચા બનાવી આવી એવું ચા પી લીધી છે ને હવે એવા ટ્રેક્ટર રાખવા નગર મોડું થઈ જાય તો ભાઈ દી હાથમાં પૂગી ગયો છે કરી દઈએ હાલ તો. તમે નજારો જોવો કઈ સાપડો આવી જાઓ. અમારો ગામડાનો નજારો જોવો તો એક નંબર સરસ મજાનું વ્યૂ છે હાવ. અને આવો નજારો જોવો જ ભાઈ આપણે નદીની કાંઠે જવું પડે. ત્યાં આપણે થોડોક અમથો કોણો છે અહીંથી વાહ સુધીનો ડેમ જોવો ભાઈ એક નંબર સરસ મજાનો નજારો છે. આ નજારામાં ભાઈ ફોટા પાડવા હોય ને આ ટાઈમે મસ્ત મજાના ફોટા આવે અને વ્યૂ એકદમ સરસ મજાનો છે નેચરલ હાવ. અને ખાઈને જાણે થઈ ગયું છે ને આપણે આંકવાનું થોડુંક રહ્યું છે ને થોડુંક આ ખૂણામાં ભીનું આવવા માંડ્યું છે. ભાઈ બીજું કંઈ નહીં ફોકસ કરો નજારો કેમ એક નંબર છે હાવ. તમારે કાંઈ ઘટાડી ગયો.
બગલા એક આવા એકદમ હાવ પાણીના ટચથી નાખવાનું છે ભાઈ દોરીઓ તો આવી જીકર ભાઈ ઘડીકમાં કોઈ નાખે નહીં એનું કારણ છે આપણું ટ્રેક્ટર તરત ખૂટી જાય આમાં આપણે 1-2 વર્ષથી પહેલાં આપણું ટ્રેક્ટર પીતું એટલે ખરેખોળાને આપણે 15,000 દેવા પડ્યા હા એટલે હવે હિંમત ઘડીકમાં કોઈ નાખે નહીં ભાઈ કેમ કે આમાં હાવ ખૂટે એવું જ છે હાવ ભાઈ ફોકસ કરો બગલા જો તમે બગલા જ્યાં ટ્રેક્ટર હાલતું હોય ને એટલે નજીકમાં જ ફરતા જ હોય છે આમ ચેટા પલે ન હોય ચેટા પલે હોય પણ જે આપણે હાલેલો પટ્ટો હોય ને એમાં હોય એટલે વધારેમાં વધારે આપણે ટ્રેક્ટરની હરતા ફરતા જ હોય જોવો તો કઈ બાજુ આગળ ઉડીને હેલા કરે જો કઈ નજારો જોવો તમે એક નંબર છે મસ્ત મજા